હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી। છેલ્લા માત્ર 4 કલાક દરમિયાન પાટણ શહેરમાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સિદ્ધપુરમાં 2.56 ઇંચ અને સરસ્વતી તાલુકામાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉપરાંત છેલ્લા 2 કલાકમાં સાંતલપુરમાં 0.98 ઇંચ, રાધનપુરમાં 0.94 ઇંચ, સમીમાં 0.31 ઇંચ, હારીજમાં 0.24 ઇંચ, શંખેશ્વરમાં 0.16 ઇંચ અને ચાણસ્મામાં 0.12 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો। પ્રસિદ્ધ યાત્રાધામ અને અખિલ ભારતીય શક્તિપીઠ અંબાજી સહિત સમગ્ર દાતા તાલુકામાં હવામાન વિભાગની સત્તાવાર આગાહી બાદ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશી આફતની જેમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। ભારે વરસાદને કારણે યાત્રાધામના બજારો અને મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા, જેના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી। પાટણ શહેરમાં ભારે વરસાદ બાદ ચિત્રકૂટ નગર, યોગેશ પાર્ક સહિત આશરે 10 થી 15 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ ઘટનાથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં સવાલ ઉભા થયા છે। ગાયત્રી મંદિર વિસ્તાર હેઠળ આવતી આ સોસાયટીઓમાં રસ્તા પર પાણી ફરી વળતા નદી જેવો માહોલ સર્જાયો હતો। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાવથરા જીવીસીએલના બાચર ફીડર હેઠળ આવતા ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ અનિયમિત વીજ પુરવઠાની સમસ્યા અંગે કૃષિ મંત્રીને સંબોધીને વીજ કંપનીમાં લેખિત રજૂઆત કરી છે। છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારમાં વીજળીની સમસ્યાઓથી ખેતી અને જનજીવન પર ગંભીર રીતે પ્રભાવિત થયું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર વરસાદ કે અન્ય કુદરતી વિક્ષેપ ન હોવા છતાં દિવસ દરમિયાન અનેક વખત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। કલાકો સુધી વીજળી બંધ રહેવાના કારણે પાતળ કૂવાના મોટર ચલાવવામાં મુશ્કેલી પડે છે અને પાકને સમયસર પાણી આપી શકાતું નથી। पटेल एचएसपी रामदासभाई गाम दौलतपुरा बाचर फिल्डर अमने लास्ट 1 महीना थी वीजड़ी में वारंवार धक्का खवड़ावा छतां कम्प्लेन करवा छतां कोई जवाब मळतो नथी। जी बोर्ड में अमे रजूआत करी तो त्याना अधिकारी एम कहे छे के कम्प्लेन अमने मळती ज नथी, उपरना तंत्र पर नाखवा मांगे छे अने अहींया अमने के 8 वागे कम्प्लेन मळे छे, जे काले अमे तारीख 31/7 ने दिवसे 4 वागे करावी हती। आमनुं कहेवुं छे के कोई टेपिंग उतारीने जशे एनी जवाबदारी अमारी रहेशे नहीं। अमरा गाम में बाचर बिल्डर में लाइट चालू ज थी, गाम दौलतपुरा और वाजिमपुरा टेपिंग कोई अजाण्या व्यक्ति उतारी दीग्या है, तो हेल्पर ने फोन करवाथी एवो जवाब मळ्यो छे कि राते अमे काम करता नथी। હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો। પાટણ શહેર સહિત સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, લોકોને ગરમી તથા બફારામાંથી રાહત મળી હતી। પાટણ શહેર ઉપરાંત કુણધેર, ધારપુર, રૂની અને કમલીવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો।